યશ બારવાડિયા નવી પેઢીનો પ્રાકૃતિક ખેડૂત અને આપણે આજે બનાવી રહ્યા છીએ નીમ કે લીમડા આધારિત પ્રાકૃતિક દ્રાવણ કે જેમાં લીમડાના પાનનું કે પેસ્ટ બનાવવાનું, પછી ગાયનું છાણિયું ખાતર અને ગૌમૂત્ર અને આમાં પાણી મિશ્રણ કરેલું છે. હવે સૌપ્રથમ આપણે હજી લીમડાનું પાનનો પેસ્ટ બનાવ્યો ને એને આમાં પાણીમાં આપણે એડ કરી દેવાનું. કર્યા બાદ આપણું આ ગાયનું છાણિયું ખાતર છે એને એમાં એડ કરવાનું. એને એડ કરીને ત્યારબાદ એને એક વખત સરખી રીતે આવી રીતે ક્લોકવાઇઝ દિશામાં હલાવવાનું. અને ત્યારબાદ લાસ્ટમાં આવે છે આપણા ગાયનું ગૌમૂત્ર. ગાયનું ગૌમૂત્ર એડ કર્યા બાદ હવે એને હરખી રીતે આપણે આમ થોડીક વાર ક્લોકવાઇઝ દિશામાં હલાવવાનું. હવે મિત્રો આ નિમાસ્ટ્રનો ઉપયોગ એ છે કે આપણા જે ફળ ફૂલ અથવા જે કઠોળ હોય ને એમાં મોલ, થ્રીસ કે લીલી ઈયળો એવી જે જંતુનાશક કે કીટનાશક સૂક્ષ્મજીવો હોય ને એનો નાશ કરે છે. અને આપણા પાકને શરૂઆતી સમયગાળામાં જે આ જે જીવાત આવે ને એના માટેનું છે. અને આને આપણે 15 દિવસ આમ રાખવાનું, ડેઈલી થોડી વાર આવી રીતે ક્લોકવાઇઝ દિશામાં હલાવવાનું. એટલે પછી 15 દિવસ પછી તૈયાર થઈ જાય. પછી પંપમાં અડધું આ અને અડધું પાણી મિશ્રણ કરી અને પછી એને છંટકાવ કરી દેવાનો.